નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે તારીખ છે 11/2/2025 અને આજે સવારમાં ફૂલ ઝાકર આવી છે અમારા વિસ્તારમાં। ને ધાણાના પાકમાં આપણે આવી ઝાકર આવે તો થોડી ઘણી નુકસાની આવે છે, અને જેને મિત્રોને પાહત આવે અને દાણા ના સીડ્યા હોય એને વધારે નુકસાની આવતી હોય છે। જો આગળ તમને બતાવું, જો આપણે આ ધાણા થયા છે આજે 80 દિવસને આળેગાળે। જો આ તમે દાણા જોઈ શકો, આપણે 80 દિવસના આળેગાળે થયા છે અને આમાં 20% જેવા ફૂલ છે, બાકી તો કણતર થઈ ગઈ છે। જે મિત્રોને સારી એવી કણતર થઈ ગઈ હોય એને બહુ કંઈ આવી ઝાકર આવે તો નુકસાની ના આવે, અને 5-7 દિવસમાં વાઢવા ન હોય એ મિત્રોને કંઈ નુકસાન નથી આવતી। પણ જે મિત્રોને વઢાઈ ગયા હોય અને પાથરા પીડ્યા હોય એને જો આવી ઝાકર આવે તો ધાણાના કલર વયો જાય છે, કેમકે 2-3 દિવસ આવી ઝાકર આવે તો પાથરા ઉપર પાણી ભરાય, પાણી ભરાવાના કારણે કલર આપણે કાળો થઈ જતો હોય છે, રાતા લાલ જેવા થઈ જતા હોય, એનો ભાવ બહુ આવતો નથી ધાણાના। એટલે જે કોઈ મિત્રોને હજી 2-3 દિવસ ઊભે એમ હોય તો ઝાકળ પતવા દે, એના પછી જો વાઢવાનું ચાલુ કરે તો કલરનો ફાયદો થાય છે। ને આ ધાણા પણ હજી 10 થી 15 દિવસ સૂકીએ ત્યાં બધાય ફૂલ ઓલા થઈ જાય, ભરી જાય અને બીજી કણતર થઈ જાય ત્યારે જ આપણે આ દાણા વાઢવા છે। ને 3 મહિના ઉપરમાં, જે 3 મહિનામાં પણ આને 10-15 દિવસની વાર છે। જો તમે અને આ ધાણામાં જો આપણે પિયતની વાત કરીને તો આમાં કુલ ટોટલ 6 પિયત આપેલ છે, અને 2 વખત આપણે દવાનો રાઉન્ડ કરેલ છે, બાકી આપણે કોઈ ટ્રીટમેન્ટ કરેલ નથી। અને બિયારણે આપણે ઘરનું જ વાવેતર કરેલ હતું, અને આ ધાણા નથી પણ ધાણી છે। ધાણી થોડીક ધાણા કરતાં ઝીણી થતી હોય છે દાણામાં, અહીં તો થોડા જાડા છે, બાકી ધાણા કરતાં ઝીણી થતી હોય, અને ધાણા કરતાં 5 થી 7 દિવસ પાકે પણ વહેલી। અને ધાણા કરતાં ધાણીનો ભાવ પણ બજારમાં સારો હોય છે। ધાણીમાં પણ 2 જાત આવે છે, ગોળ અને લંબુડી ધાણી। ગોળ ધાણીનો ભાવ સારો, ગોળ અને એકદમ લીલી ધાણી થાય એનો ભાવ સારો આવતો હોય છે। અને ગોળ ધાણીની એક ખાસિયત તો એ છે કે એ વધારે પાકે તો ખરતી હોય છે, અને આપણે આ ધાણી વધારે પાકે તો ખરે નહીં, અને વજનવાળી પણ સારી થાય। અને ગોળ ધાણી તમે વાવેતર કરો તો એ વાઢવામાં પણ ખરતી હોય છે, બહુ તમે પાકવા દો તો। એટલે આ ધાણી આપણે પાકે તો પણ કંઈ એવી ખરતી નથી। ને ધાણામાં જો 25-30% ફૂલ હોય ને તો પિયત આપવું નહીં। આમાં આપણે પાણી કાઢી લીધું એને 10 દિવસ થઈ ગયા છે, પણ હજી 10 થી 15 દિવસ એમને મૂકીએ। આપણે આમાં કુલ 6 જ પાણી કાઢ્યા છે, કેમ કે અમારે આ જમીન જાડી છે, અમે બહુ ઝાઝા પાણીની જરૂર પડતી ના હોય। અને હેઠે સારી કણતર દેખાતી હોય, વચમાં આ પ્રમાણે કણતર ના હોય કે થોડા ઘાટા હોય। ને ઝાકરથી જો આપણે ધાણામાં જે કોઈ મિત્રો હજી દાણા ના સડ્યા હોય, એટલે 2-3 દિવસ આવી ફૂલ ઝાકર આવે તો એમાં કણતરમાં ખાલી જો આવી રીતે ફમકું હોય એમાં ખાલી 2 થી 3 દાણા જ થતા હોય, બધાય ભરાતા ના હોય એમને, કેમ કે ફૂલ ભરી જતા હોય, આમાં પાણી ભરાય અને બપોરે તડકો તાપમાન ઊંચું જાય એટલે બાષ્પીભવન થાય, એના કારણે ફૂલ વધારે ભરે, એમાં દાણો બંધાય નહીં, એટલા માટે ઝાકરથી નુકસાની થાય છે ધાણામાં। અને બાકી જે કોઈ મિત્રોએ વાઢ્યા હોય તો એમાં કલરની નુકસાની આવે છે। એટલે અમારા વિસ્તારમાં તો આજે ફૂલ ઝાકર છે, આજે ક્યાં વિસ્તારમાં ઝાકર આવી કોમેન્ટ કરજો। અને બસ જો આજના વિડીયોમાં આટલું, અને જે કોઈ મિત્રો આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બસ જો, ધન્યવાદ।